નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઊંડ દસેડા ગામે ભીખુભાઈની વાડીએ આવેલા છે. હવે ભીખુભાઈ અહીંયા સફેદ ચણાનું વાવેતર કરેલું છે, તો મળીએ ભીખુભાઈને. હા, પેલા ભીખાભાઈ તમારું પૂરું નામ જણાવો. મારું નામ ભીખાભાઈ વલ્લભભાઈ રામોલિયા, ગામ ઊંડ દસેડા, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. સરસ. હવે ભીખાભાઈ, તમે અહીંયા આ ચણામાં કેવી રીતની ટ્રીટમેન્ટ કરેલી છે? અમે પાયામાં જ માધવાનું માઇક્રોન્યુટ્રન વીઘે 5 કિલો નાખેલું છે, અને તે પછી પિયતમાં આપેલું છે માઇકોરાજા વાપ. માધવનનું માઇકોરાજા વાપ, એ એકરે 100 ગ્રામ, બરાબર? હા. હવે આ ચણામાં તમને શું લાગે છે, કેવું છે રિઝલ્ટ? સારામાં સારું, પોપટો મોટો છે, દાણો મોટો છે, અને ફાલમાં બધી રીતે સારું. ફાલમાં સારું છે અને દાણો વજનવાળો દાણો છે. હવે તમે હાથમાં દાણા છે એ દેખાડો તો ભાઈને. સરસ. શું કે માધવનના રિઝલ્ટ થી તમે ખુશ છો ભીખાભાઈ? ખુશ. અને છેલ્લા કેટલાક વર્ષથી તમે માધવનનું ખાતર વાપરો છો ભીખાભાઈ? હવે એમાં તમને શું ફરક દેખાણો, પેલા ન વાપરતા ત્યારે ને અત્યારે? એમાં શું છે, છેલ્લા પાકમાંથી આવે ને આગળ પાકી જતા દાણા, વેલા એકદમ વરી જતા, ઠેઠ સુધી પૂરો પાક આવે ને દાણો બધો ઠેઠ સુધી મોટો થાય અને ભરાવતા દાણો થાય, વજનવાળો દાણો થાય. અને ફ્લાવરિંગ શું કે આમ આરામ આમ ટૂંકી કાતરીએ કે એવું કઈ ખરું કે જે હતું ટૂંકી ગાય છે? પેલા ઓવરઓલ કેટલું ઉત્પાદન મળતું તમને, હવે કેટલું મળે છે છેલ્લા 3 વર્ષથી? છેલ્લા 3 વર્ષથી 15 થી 20 મણ ઉતારો આવે, નકર 10-12 મણ 15 મણ થતા. આમાં ઉતારો વધી ગયો. ઉતારો ટૂંકમાં વધી ગયો, 4-5 મણ. અમે વારંવાર બધા ખેડૂત મિત્રોને કહી છે કે આ ખાતર નાખવાથી ખૂબ ફાયદો થાય, ઉત્પાદન વધારે મળે. તો એ મળે જ છે કે ના? મળે, ખૂબ ફાયદો થાય. તો કોઈ પણ વાપરવું જ વાપરી આવે. અને એક જ વાર નાખવું પડે? એક જ વાર. માઇક્રોરાઇઝા આમાં એક વાર નાખવાનું, અને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ એક જ વાર નાખવાનું. અને એમાં 7 તત્વો હારે આવે, બરાબર? ઝીંક, કોપર, ફેરસ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, બોરોન અને સલ્ફર. સલ્ફર પણ અલગથી દ્યો છો કે હવે નથી દેતા? ના, નથી. હવે સલ્ફર પણ અલગથી દેવું નથી પડતું, બરાબર ને? તો તમે શું કહેશો ખેડૂત મિત્રોને, માધવનનું ખાતર વાપરવા જેવું? હા, વાપરવામાં પૂરેપૂરો આપણો સહકાર છે કે વાપરવું તો વાપરી આપીએ. અને વાપરવા ખેડૂતને વાપરવા માટે હાલે. તો ભીખાભાઈ છે એ અમારા રોયલ કસ્ટમર છે, છેલ્લા 3 વર્ષથી અમારી હારે જોડાયેલા છે, અને એને એના મોટેથી જ માધવનનું ખાતર વાપરવાથી શું ફાયદો થાય છે એ કીધું. તો ચાલો ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.